સમૃદ્ધ ખેતીની આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોનો ઉદ્દેશ્ય કે ખેતીમાં જ્યારે આપણે મગફળીનું વાવેતર કરીએ છીએ ત્યારે એનું યોગ્ય સીડ ટ્રીટમેન્ટ આપણે કરતા નથી, તો તેના લીધે આગળ જતા ઘણા પ્રશ્નો આપણી સામે મુશ્કેલી રૂપ બનતા હોય છે. તો તેનું નિવારણ કઈ રીતના કરી શકીએ તે માટે આજે આપણે ધર્મજ ક્રોપગાર્ડ લિમિટેડના પ્રતિનિધિ શ્રી પ્રિતેશભાઈ ડોમડિયાની આપણે એની સાથે ચર્ચા કરશી અને તેની અમુક એક બે પ્રોડક્ટ વિશેની આપણે આજે માહિતી લઈ. પહેલા તો સર્વપ્રથમ નમસ્કાર ખેડૂત મિત્રો, હું ધર્મજ ક્રોપગાર્ડ લિમિટેડ વતી આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. પહેલા તો મને આ મોકો આપવા બદલ આપણે જગદીશભાઈનો હું ખૂબ ખૂબ અભિનંદન વ્યક્ત કરું છું. અને આજે આપણે મગફળીના પટ માટેની સીડ ટ્રીટમેન્ટ માટેની એક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો કે હાલના સમયમાં આપણે જોઈએ તો મગફળીમાં સીડ ટ્રીટમેન્ટ જે રહ્યું પટ એ બહુ અગત્યનો થઈ ગયો છે. એનું કારણ છે કે સર્વપ્રથમ તો મગફળીના દાણાનું જે કોસ્ટિંગ કે જે આપણે દર વર્ષે આપણે જોતા જઈએ છેલ્લા 3-4 વર્ષથી કે મગફળીના દાણાનો ભાવ વધતો જાય છે, કે જે ખર્ચો જે છે આપણે વાવેતરનો એ વધતો જાય છે. તો સર્વપ્રથમ પટ મારવાથી જે પ્રથમ ફાયદો છે એ કયો છે તો કે મગફળીના દાણા જે છે એને બચાવવાનો. એમ આપણે જનરલી જોઈએ છીએ કે વીઘે લોકો 20 કિલો વાળા, 22 કિલો, 25 કિલો, 27 કિલો એમ અલગ અલગ બધા વાવેતર કરે છે. એનું કારણ શું? વધારે બિયારણ નાખવાનું કે ભાઈ કોઈ છોડવો ઉગવામાં ફેલ થાય તો આપણું ખેતર ખાલી ના લાગે. તો પટ મારવાથી પહેલામાં પહેલો ફાયદો આપણે શું થશે કે ભાઈ આપણું જે બિયારણનું જે ખર્ચો છે એ ઘટી જશે. તો સર્વપ્રથમ તો હું તમને આજે 2 પ્રોડક્ટની માહિતી આપવા જઈ રહ્યો છું, જે હાલમાં એમાંથી એક જે પ્રોડક્ટ છે, એક જે દવા તે ધર્મજ કંપની આ વર્ષે બહાર પાડી છે. તે કઈ છે તો કે પ્રારંભ એક્સ્ટ્રા. આપણે પ્રારંભ એક્સ્ટ્રા કરીને આ વર્ષે એક પ્રોડક્ટ બહાર પાડેલી છે. એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો કે મગફળીમાં આવતી જે બીજજન્ય અને જમીનજન્ય જે ફૂગ આપણે જે જોવા દર વર્ષે જોઈએ છીએ કે મગફળી જ્યારે ઉગીને મોટી થાય છે, 30-35 દિવસની થાય ત્યારે મગફળીનો જે છોડવો હોય, નાનો કુમળો છોડ, એ આખો નીચેથી સડીને કાળા કલરની ફૂગ લાગી જાય છે. આપણે એને જે એક પ્રકારની જે કાળી ફૂગ કહીએ છીએ, તો એના સામે એ પૂરતું રક્ષણ આપે છે. એમાં જે દવાનું આપણે જોઈએ તો આમાં 2 પ્રકારની દવા આવે છે. 2 પ્રકારના ટેકનિકલનું કોમ્બિનેશન છે, એક કાર્બોક્સિન અને બીજું થાઇરમ. કાર્બોક્સિન 17.5% આવે છે અને થાઇરમ 17.5% આવે છે. કાર્બોક્સિન અને થાઇરમ બંનેનું આપણે એફએફ ફોર્મ્યુલેશન છે. એફએફ ફોર્મ્યુલેશન એટલે શું તો કે ફ્લોએબલ ફોર્મ્યુલેશન. સ્પેશિયલ સીડ ટ્રીટમેન્ટ માટે કંપનીએ આ ફોર્મ્યુલેશન બનાવ્યું છે. આપણે પટમાં અલગ અલગ ઘણા પ્રકારની દવાઓ વાપરીએ છીએ, જેમાં પાવડર ફોર્મ્યુલેશન હોય છે, લિક્વિડ ફોર્મ્યુલેશન હોય છે. તો એ ફોર્મ્યુલેશનની સામે આ ફોર્મ્યુલેશન બંનેમાં તફાવત શું તો કે પહેલો તો અમે જ્યારે પટ મારો એટલે દવા જે છે એ પૂરેપૂરી આપણે દાણામાં શોષાઈ જાય છે. આપણે જ્યારે જનરલી વાવેતર કરવા જાય પટ મારે છે તો શું કહે કે ભાઈ ઘણી વખત ખેડૂતો કહે છે કે નીચે પાવડર પડ્યો રહ્યો હોય છે, અથવા દવા જે છે નીચે આખું લિક્વિડ એમને થોડું ઘણું પડ્યું રહે છે. તો એનું કારણ શું તો કે દવા છે પૂરેપૂરી આમાં એબ્ઝોર્બ ન થઈ હોય, દાણામાં શોષાણી ન હોય. જેટલી દવા દાણામાં વધારેમાં વધારે શોષાશે એટલું તમને સારામાં સારું અને લાંબા ગાળાનું રિઝલ્ટ મળશે. તો એના માટે કંપનીએ આ પહેલા તો ફોર્મ્યુલેશન આપ્યું છે કે જેનાથી પ્રારંભ એક્સ્ટ્રા જે દવા છે એનો તમને સારામાં સારું વળતર મળે. બીજી એ જ રીતના આપણે દવા જે જૂની ને જાણીતી છે કે નિલાયન કરીને આવે છે. મગફળીમાં જે મુંડાનો ઉપદ્રવ, આપણે મુંડા જે છે જમીનજન્ય જીવાત, જેનાથી આપણે મગફળીમાં સૌથી મોટામાં મોટું નુકસાન થાય છે. તો એના માટે આપણે નિલાયનની ભલામણ કરીએ છીએ. એમાં શું આવે છે ટેકનિકલ તો કે થાયોમેથોક્ઝામ 30% એફએસ, ફ્લોએબલ સસ્પેન્શન ફોર્મ્યુલેશન. એફએસમાં આપણી નિલાયનમાં આપણે એક વસ્તુ અલગથી મતલબ એ રીતના આપીએ છીએ કે જે આનું ફોર્મ્યુલેશન કંપનીએ બનાવ્યું છે એ નેનો પાર્ટિકલ્સ બેઝ છે. નેનો પાર્ટિકલ બેઝ એટલે કે ભાઈ જે એની જે લિક્વિડમાં જે બધા એના ટેકનિકલની જે આખી ક્વોલિટી છે એ બધી નેનો પાર્ટિકલ બેઝ છે, નાનામાં નાની માઇક્રોન સાઇઝ. તો એનાથી શું થાય કે જેમ આપણે પ્રારંભ એક્સ્ટ્રામાં વાત કરી, દાણામાં પૂરેપૂરું શોષાઈ જાય છે. તો એનાથી જે જમીનજન્ય જીવાતો છે, જે મુંડા છે, તરકીડી, ઉદય છે, એની સામે આપણે લાંબા ગાળાનું રક્ષણ આપે છે. એ સિવાય
તમે નિલાયનનો પટ મારેલો હોય તો શરૂઆતના ગાળામાં જે આવતી ચૂસિયા પ્રકારની જીવાતો સામે પણ તમને પૂરું રક્ષણ પૂરું પાડે છે. તો આજની આ ચેનલમાં તમને આ વસ્તુ જણાવવા માંગતો હતો કે ભાઈ આ 2 દવાઓનો આપણે વ્યવસ્થિત ઉપયોગ કરીએ તો જે જમીનજન્ય જીવાત અથવા જે રોગ આવે છે મુંડા અને કાળી ફૂગ એની સામે આપણે મગફળીને પૂરેપૂરું રક્ષણ આપી શકીએ છીએ. એનાથી જે આપણે પાછળના સમયમાં જે આ જીવાત અથવા રોગની સામે પછી આપણને એને અટકાવવા જે આપણે દવાઓ છાંટી છીએ અથવા દવાઓ પીવડાવી છીએ એનો જે ખર્ચો છે એ બચી જાય છે. તો આટલું કહીને હું વિરામ કરું છું. આમ પણ આપણે મગફળીની જ્યારે વાવવાની શરૂઆત કરતા હોય તો એમાં મુંડાનું અને ખાસ ફૂગનાશકનો પટ આપવો અતિ જરૂરી છે. પછી પાછળ સાહેબે કીધું એમ ખર્ચા વધી જાય છે. તમે છેલ્લે 1-2 વર્ષથી જુઓ છો કે આપણે મુંડાનો ઉપદ્રવ બહુ વધારે રહે છે. એટલે એના માટે નિલાયન અને ખાસ કે મગફળી જ્યારે 30 થી 35 દિવસની થાય તે અવસ્થાએ ક્યારેક વરસાદ ખેંચાવે તો તેના લીધે જમીન થોડીક સુકાય તો એના ત્યારે કાળી ફૂગનો પ્રશ્ન વધારે આવે છે. જો તમે આનો પટ મારેલો હશે તો 50 થી 60 દિવસ સુધી ફૂગનાશક અને મુંડામાં રાહત મળશે. બીજું એક જણાવી દઈએ તો કે આપણે આ 2 દવાનું પ્રમાણ જે જોવા જઈએ તો પ્રારંભ એક્સ્ટ્રા જે દવા રહી આપણે કિલોએ 2.5 થી 3 ml નું એનું માપ છે. એટલે કે આપણે 50 થી 60 ml જેવું એક મણે એને પટ આપીએ છીએ. અને સેમ ઈ જ રીતના નિલાયન કિલોએ 4 થી 5 ml નું માપ છે. એટલે એક મણે 80 થી 100 ml દવા એમાં જાય છે. તો આ બંનેનો પટ મારીને આપણે આપણા બિયારણને સુરક્ષિત રાખીએ. તો આજના આ વિડીયોમાં આ 2 જે ખેડૂતના અગત્યના પ્રશ્નો હતા તો તેનો આપણે વિડીયો ઉતારેલો અને આવનારા સમયમાં ખેડૂતની સાથે અથવા તો આવી સારી જે દવા છે જે ખેડૂતને અતિ ઉપયોગી છે તો તેના આપણે આ રીતના વિડીયો ટેસ્ટિમોનિયલ વિડીયો છે ફિલ્ડ ઉપર જઈને વિડીયો છે આવનારા સમયમાં આવા વિડીયો યુટ્યુબ ચેનલ ઉપર ચાલુ જ રહેશે. તો ચાલો આપણે મળીએ એક નવા વિડીયોમાં અને સાથે આ ચેનલને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, ધન્યવાદ.